નમો દ્વૈ સૌર્યંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજ્યાયમ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુકુતમોહિની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમાસ્મય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ કૃપાવનિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારની ગાથા 41મો અધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો. વાત તો એ સમજાવવી છે કે આત્માનું સ્વરૂપ કેવું છે, અને આત્માનું સ્વરૂપ કેવું છે એ સમજાવવામાં અહીંયા આ ગાથામાં એમ કહ્યું કે જે ચાર ભાવ છે, ઔપસમિક ભાવ, ક્ષૌપસમિક ભાવ, ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ, એ આત્મામાં નથી. એ આત્મામાં નથી. એટલે એ ચારે ભાવને ખૂબ સારી રીતે સમજાવ્યા, અને એ ભાવ આત્મામાં નથી એ વાત આવી. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, એમાં આ ચારે ભાવના વિસ્તારની વાત આપણે લીધી છે. હવે આગળ સ્વાધ્યાય લઈએ. છેલ્લે પારિણામિક ભાવના ત્રણ ભેદ, જીવત્વ પારિણામિક, ભવ્યત્વ પારિણામિક અને અભવ્યત્વ પારિણામિક, એની વાત કરી. અને એમાં એમ કહ્યું કે જીવત્વ પારિણામિક એ જીવ અને એ ભવ્ય અને અભવ્ય બંનેને હોય છે, જીવત્વ પારિણામિક ભાવ. જ્યારે ભવ્યત્વ પારિણામિક ભાવ છે એ ભવ્ય જીવોને હોય છે, અને અભવ્યત્વ પારિણામિક ભાવ અભવ્યને હોય છે. આપણે એ વાત જાણીએ છીએ કે અભવ્ય એટલે જે મોક્ષ જવાને લાયક નથી, પણ એનો વધારે સારી રીતે ગુરુદેવે ખુલાસો આપ્યો છે. સમયસારના સ્વાધ્યાય વખતે, બીજા સ્વાધ્યાય વખતે ઘણી જગ્યાએ પ્રવચનમાં એ વાત કરી છે કે અભવ્ય દ્રવ્યકૃતના અભ્યાસ દ્વારા ઘણું જ્ઞાન કરી શકે. દરેક અભવ્ય કરે એમ નહીં, પણ અભવ્ય ઘણું જ્ઞાન કરે તો પણ એ દ્રવ્યસુખના અભ્યાસ દ્વારા કરેલું જે જ્ઞાન 12 અંગ ને 14 પૂર્વનું જ્ઞાન છે, એમાંથી 11 અંગ ને 9 પૂર્વનું જ્ઞાન કરી શકે. એટલું બધું જ્ઞાન કરે એવું સામર્થ્ય એનું હોય, બધું સમજાવી શકે એવી વિદ્વતા હોય, બધું હોય. તે છતાંય એ પોતે જ્ઞાન ભાવે પરિણમી શકતા નથી. એવા જીવ એ જ્ઞાન ભાવે એટલે પોતે પોતાના ત્રિકાળી ધ્રુવને લક્ષ કરી અને જે નિર્મળ પરિણામ પ્રગટ કરે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના, એવા પરિણામ એ પ્રગટ કરી શકતા નથી. એટલે એવું સમ્યક તો નથી, તો પછી એમને એવું નિશ્ચય ચારિત્ર્ય હોતું નથી, અને એમ નથી તો એ મોક્ષ જવાને લાયક નથી. એટલે એ વાત અહીંયા આપણને ગુરુદેવે ફક્ત એક લીટીમાં કહી દીધી કે અભવ્યત્વ પારિણામિક, કોઈ બી મોક્ષ જવાને જે લાયક નથી તે અભવ્ય પારિણામિક વાળો છે. તો આ ત્રણ પારિણામિક ભાવના ભેદ જે કયા, અને પછી આપણે પારિણામિક ભાવ વિશે થોડો વિસ્તાર સમયસારની 320 ગાથામાંથી પણ આપણે લીધો હતો. આજે હવે વધારે વિસ્તાર નથી લેતા, અને અહીંયા પ્રવચન રત્ન ચિંતામણી પાના નંબર 111 ઉપર કહે છે એ વાત લઈએ છીએ કે હવે આ 5 ભાવો મધ્યે, એટલે આ 5 ભાવોની જે વાત કરી એમાં 5 ભાવો મધ્યે એટલે 5 ભાવો
ક્ષાયિક ભાવ કાર્ય સમય સાર સ્વરૂપ છે. કાર્ય સમય સાર સ્વરૂપ છે. ક્ષાયિક ભાવને કાર્ય સમય સાર સ્વરૂપ કહ્યું. 5 ભાવની વાત કરી: ઔદૈહિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ, ક્ષાયિક ભાવ અને પરમ પારિણામિક ભાવ, પંચમ ભાવ. તો એમાં આ 5 ભાવોમાં જે ક્ષાયિક ભાવ છે એની વાત કરતા કહે છે કે ક્ષાયિક ભાવ છે તે કાર્ય સમય સાર સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે પરમાત્માને જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિ થાય છે તે ક્ષાયિક ભાવ છે, અને એ ક્ષાયિક ભાવ છે તે કાર્ય સમય સાર સ્વરૂપ છે. એ કાર્ય કેમ કે નવું થયું ને, એ નિર્મળ પરિણામ, પૂર્ણ શુદ્ધ પરિણામ નવા થયા ને, એટલે એવું એ કાર્ય થયું, એટલે કાર્ય સમય સાર સ્વરૂપ છે. અને એ પર્યાય છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, પૂર્ણ વિતરાગતા, પૂર્ણ આનંદ અને પૂર્ણ વીર્ય વગેરે પૂર્ણ દશાઓ જેમાં પ્રગતિ છે, એવી એ પર્યંત પરમાત્માની દશા છે. શંકર ભગવાનની, કેવળી ભગવાનની એ દશા છે. અને તે કાર્ય સમય સાર સ્વરૂપે છે. અને આ શુદ્ધ ભાવ કે જે ત્રિકાળ રહે છે તે કારણ પરમાત્મા છે. એ કારણ સમયસાર છે. જો આ કાર્ય સમયસાર કહ્યું કે તો નવી પર્યાય પ્રગટ થઈ, પૂર્ણ દશાની પર્યાય પ્રગટ થઈ, તે કાર્ય છે. એટલે એ નવું કાર્ય થયું, એટલે એને કાર્ય સમયસાર સ્વરૂપ કહ્યું. અને જે ત્રિકાળી શુદ્ધ ભાવ છે, જે પર્યાય રૂપ નથી, જે દ્રવ્ય રૂપ છે, એવો ત્રિકાળી શુદ્ધ ભાવ છે, તે કારણ સમયસાર છે. એને જ આગળ કારણ પરમાત્મા કહ્યો હતો. એને આગળ કારણ પરમાત્મા પણ કહ્યું હતું. આ કારણ અને કાર્યની વાત નિયમસારમાં ઘણી આવી છે. એ જ પાછળ પુનરાવર્તન કરશો ને તો યાદ આવશે કે શરૂઆતમાં જ ત્રીજી ગાથામાં કારણ નિયમ અને કાર્ય નિયમ એમ કહ્યું હતું. કાર્ય નિયમ જે કહ્યું હતું એટલે એમાં તો જે કરવા લાયક છે એ એટલે કરવા લાયક તો શું છે, તો કે નિર્મળ પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ જે કરવા યોગ્ય છે એને કાર્ય નિયમ કહ્યો હતો. અને એનું જે કારણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે તેને કારણ નિયમ કહ્યું હતું. એટલે ત્રીજી ગાથાથી શરૂઆત કરીને જ આ રીતે તો લીધું છે કે કારણ નિયમ અને કાર્ય નિયમ. કાર્ય નિયમની અંદર તો એ નિર્મળ પરિણામને લીધા. અને પછી 9મી ગાથામાં ત્યાં શુદ્ધ જીવની વાત કરી, તો કાર્ય શુદ્ધ જીવ અને કારણ શુદ્ધ જીવ એમ કહ્યું હતું. અને એ કાર્ય શુદ્ધ જીવ કયો, એ કાર્ય શુદ્ધ જીવ જે કયો હતો, અને સાથે અશુદ્ધ જીવની પણ વાત લીધી હતી. કાર્ય શુદ્ધ જીવ તરીકે તો એના જે આ નિર્મળ પરિણામ, પૂર્ણ નિર્મળ દશાના પરિણામ રૂપ જે જીવ થયો એને કાર્ય શુદ્ધ જીવ કયો હતો. એટલે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન એવા પરિણામે જે જીવ થયો છે તો એને કાર્ય શુદ્ધ જીવ કયો. અને એનું કારણ તો કે કારણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય, એ એનું કારણ એટલે એને કારણ શુદ્ધ જીવ કહ્યું. ત્યાં 9મી ગાથામાં એ રીતે વાત કરી હતી. પછી ત્યાર પછીથી 10મી ગાથામાં ઉપયોગની વાત કરી. દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એમ પહેલા 2 ભાગ પાડ્યા. અને પછી જ્ઞાન ઉપયોગની અંદર એના 2 ભાગ પાડતા એમ કહ્યું કે સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને વિભાવ જ્ઞાન ઉપયોગ. તો સ્વભાવ જ્ઞાન ઉપયોગ જે છે એ સ્વભાવ જ્ઞાન ઉપયોગ 2 પ્રકારે થયો. કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ. હવે ત્યાં ઉપયોગ શબ્દ જે છે એ રહ્યો, પણ એનો અર્થ એવો નહોતો થતો કે એ પર્યાય રૂપ છે. કાર્ય એટલે પછી એને કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન એમ આપણે સમજ્યા. એમાં કાર્ય સ્વભાવ જ્ઞાન એ તો આ
કેવળ જ્ઞાન કેવળ દર્શનના જે પરિણામ એની વાત હતી, એટલે ત્યાં જ્ઞાન ઉપયોગની વાત હતી, એટલે એમાં કાર્ય સ્વભાવ જ્ઞાન એ કેવળ જ્ઞાન કહ્યું. કાર્ય સ્વભાવ જ્ઞાન એને કેવળ જ્ઞાન કહ્યું. અને એનું કારણ, જેવું કેવળ જ્ઞાન થવાનું કારણ તો કે કારણ સ્વભાવ જ્ઞાન. અને એ કારણ સ્વભાવ જ્ઞાન છે એ ત્રિકાળી દ્રવ્ય, પણ ત્યાં જ્ઞાનની અપેક્ષાથી વાત હતી, જ્ઞાનના ઉપયોગની અપેક્ષાથી વાત હતી, એટલે એને એમ કહ્યું કે એ સહજ જ્ઞાન ઉપયોગ છે. કારણ સ્વભાવ જ્ઞાન છે એ સહજ જ્ઞાન ઉપયોગ છે. તો એ 10મી ગાથામાં ઉપયોગની વાત કરી અને ત્યાં પણ એ રીતે વાત લીધી. કાર્ય સ્વભાવ જ્ઞાન, કારણ સ્વભાવ જ્ઞાન, કેવળ જ્ઞાન અને સહજ જ્ઞાન ઉપયોગ એ વાત લીધી. એ પછીથી 15મી ગાથાની અંદર ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ તે જ કાર્ય શુદ્ધ પર્યાય. ત્યાં કાર્ય શુદ્ધ પર્યાય અને કારણ શુદ્ધ પર્યાયની વાત લીધી. ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ એ જ કાર્ય શુદ્ધ પર્યાય, અને પંચમ ભાવની પરિણતિ અથવા તો પરિણામિક ભાવની પરિણતિ એ કારણ શુદ્ધ પર્યાય. અને કારણ શુદ્ધ પર્યાયને વિશે પછી એ વાત પણ કરી કે એ દ્રવ્ય સાથે એટલે ગુણો સાથે એ તન્મય છે. ગુણો સાથે તન્મય એવી એ પર્યાય, અને એ એક રૂપ રહેતી પર્યાય, જેનામાં એ કારણ શુદ્ધ પર્યાયમાં ઉત્પાદ વ્યય નથી એવી પર્યાય. એને કઈથી પર્યાય, પણ એ કેવી પર્યાય કે જેમાં ઉત્પાદ વ્યય નથી, એ એક રૂપ રહે છે, જે ગુણો સાથે તન્મય છે એવી એ કારણ શુદ્ધ પર્યાયની વાત કરી હતી. તો આ રીતે આ વાત તો અગાઉ આવી ગઈ છે. તો અહીંયા વાત લીધી કે કાર્ય સમયસાર અને કારણ સમયસાર. કારણ સમયસાર કહો કે કારણ પરમાત્મા કહો, એક જ વાત છે. તો કે છે કે આ 5 ભાવમાં જે ક્ષાયિક ભાવ છે એ કાર્ય સમયસાર સ્વરૂપ છે. ક્ષાયિક ભાવ 9 પ્રકારે આપણે સમજ્યા છીએ, અને અહીંયા તો એ દશાની અપેક્ષાથી વાત કરીએ તો તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને એટલે અરિયંત પરમેશ્વરને જે દશા થઈ છે એમાં તો અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે. એવી અદ્ભુત દશા પ્રગટ થઈ છે કે જેમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, પૂર્ણ વિતરાગતા, પૂર્ણ આનંદ, પૂર્ણ વીર્ય, એવી એ અપૂર્વ એક દશા પ્રગટ થઈ છે. તો તે કાર્ય સમયસાર સ્વરૂપ છે. અને આ કાર્ય સમયસાર સ્વરૂપ જે દશા પ્રગટ થઈ છે એનું કારણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. એને કારણ સમયસાર કહ્યું અથવા તો કારણ પરમાત્મા કહ્યું. એવા કારણ સમયસારના આશ્રયે કાર્ય સમયસાર પ્રગટ થાય છે. શું કહ્યું ગુરુદેવ અહીંયા આગળ કહે છે કે શું કહ્યું, સમજાણું કાંઈ? ગુરુદેવને આપણી ચિંતા છે કે આપણે સમજીએ, એટલે સમજાણું કાંઈ કરીને ફરીથી પાછા આપણને પૂછે છે અને ફરીથી સમજાવે છે. ગુરુદેવ કહે છે કે ત્રિકાળી ધ્રુવ કારણ સ્વરૂપ ભગવાન આત્માના આશ્રયથી કેવળ જ્ઞાન અને મુક્તિ થાય છે. પોતાની મુક્તિ થવાનું કારણ તો કે કારણ સ્વરૂપ પોતે ભગવાન આત્મા છે. ત્રિકાળી ધ્રુવ કારણ સ્વરૂપ ભગવાન આત્મા, અને એનો આશ્રય કરવાથી પૂર્ણ દશા, કેવળ જ્ઞાનની દશા, કેવળ દર્શનની દશા, અનંત વીર્ય પ્રગટ થાય છે, અનંત આનંદ પ્રગટ થાય છે, અને એવી મુક્ત દશા, મોક્ષની દશા થાય છે. પણ એનું કારણ શું? તો કે ત્રિકાળી ધ્રુવ કારણ સ્વરૂપ ભગવાન આત્મા પોતે જ એનું કારણ છે. એનું લક્ષ્ય કરતા, ત્યાં એકાગ્રતા કરતા આખો પુરુષાર્થ અંતરંગ છે. આખો બધો પુરુષાર્થ અંતરંગ છે. સમ્યક્ત્વથી માંડી અને પૂર્ણ દશા થાય ત્યાં સુધીનો બધો જ પુરુષાર્થ અંતરંગ છે. એટલે અહીંયા કારણ પરમાત્માની વાત ઉપર બહુ જોર આપ્યું છે, અને જુદા જુદા નામથી ઓળખાવામાં આવ્યું છે. એ જ કારણ પરમાત્મા છે અને એ જ કારણ સમયસાર છે.
એ જ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એ જ કારણ નિયમ છે. તો અહીંયા કહે છે કે આત્માને પૂર્ણ આનંદની પ્રાપ્તિ એવું જે કાર્ય સમયસાર, તે કારણ સમયસારમાંથી આવે છે. તે ક્ષાયિક ભાવ, એવો જે ક્ષાયિક ભાવ છે, તે ત્રિલોકમાં પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપણા વડે, એમ કરીને અહીંયા વાત કરી છે કે એવો જે ક્ષાયિક ભાવ, આ 5 ભાવ મધ્ય ક્ષાયિક ભાવ છે, તે કાર્ય સમયસાર સ્વરૂપ છે. અને તે ક્ષાયિક ભાવ ત્રિલોકમાં પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપણા વડે પ્રાપ્ત થતા સકળ વિમળ કેવળ જ્ઞાનથી યુક્ત તીર્થનાથને અથવા સિદ્ધ ભગવાનને હોય છે. આવો ક્ષાયિક ભાવ કોને હોય છે કે છે? આ ક્ષાયિક ભાવ, જેને કાર્ય સમયસાર સ્વરૂપ ભાવ થયો, એવો ક્ષાયિક ભાવ એ તીર્થનાથને, તીર્થનાથ એટલે તીર્થંકર ભગવાન અને કેવળી ભગવાન એ પણ એમાં આવી જાય, એટલે એમને અથવા સિદ્ધ ભગવાનને હોય છે. અને પછી તીર્થંકર ભગવાનને માટે અહીંયા એક વિશેષ વાત કહી કે ત્રિલોકમાં, 3 લોકમાં પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપણા વડે પ્રાપ્ત થતા સકળ વિમળ કેવળ જ્ઞાનથી યુક્ત તીર્થનાથને, એટલે એવા તીર્થંકર ભગવાનને અથવા સિદ્ધ ભગવાનને હોય છે. પણ આમાં જે આ વાત કરી ને કે ત્રિલોકમાં પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપણા વડે, તીર્થંકરપણું જે છે એને માટે એમ કહ્યું કે પ્રક્ષોભના હેતુભૂત છે. પ્રક્ષોભ એટલે શું? ખળભળાટ. તીર્થંકર ભગવાનના જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, એ બધા 5 કલ્યાણક આપણે જે કહીએ, તો એ કલ્યાણક થાય છે તો લોકોમાં એક વિશિષ્ટ પ્રકારનો આનંદ 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 વ્યાપી જાય છે, એવો ખળભળાટ. અને એટલું જ નહીં, પણ એ નિમિત્તે જીવોને સાતા પહોંચે છે. અરે નરકના જીવને પણ સાતા પહોંચે છે. એને પ્રક્ષોભ કહ્યો છે. એ આ તીર્થંકરપણું જે છે ને, એ તીર્થંકરપણાને માટે એમ કહ્યું કે જીવોને એવો આનંદમય ખળભળાટ થઈ જાય છે, કે પ્રક્ષોભ થાય છે. પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપણું છે. એટલે એવા તીર્થંકરને જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે પણ, જન્મ થાય છે ત્યારે પણ થાય છે, દીક્ષા લે છે ત્યારે પણ થાય છે. પણ અહીંયા આ વાત લેવી છે કેવળ જ્ઞાનની, તો કેવળ જ્ઞાન થાય છે ત્યારે એમને કારણે જીવોને સાતા પહોંચે છે. એવા તીર્થંકર ભગવાનને અને સિદ્ધ ભગવાનને હોય છે. અને પછી અહીંયા તીર્થંકર ભગવાનને કહ્યું છે અને સિદ્ધ ભગવાનને કહ્યું છે, તો એમાં સાથે એ વાત આવી જાય છે. કેમ કે કેવળ જ્ઞાનથી યુક્ત તીર્થનાથને એમ કહ્યું છે ને, એટલે જે કેવળ જ્ઞાનથી યુક્ત હોય એવા કેવળી ભગવાન, સામાન્ય કેવળી ભગવાન પણ એમાં આવી જાય. એટલે એ અહીંયા સાથે મુનિવરે તો લીધું છે. તો એની વાત અહીંયા ગુરુદેવ સમજાવે છે આપણને, અને એ વાત કરે છે અહીંયા કે ત્રિલોકમાં પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપણા વડે 3 લોકમાં ભગવાનના જન્મ આદિ કલ્યાણક થતા જ આનંદમય ખળભળાટ થઈ જાય છે. એવો જ કોઈ જગતને અને ભગવાનની તીર્થંકર પ્રકૃતિને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જો ગુરુદેવે આ વાતને કેવી રીતે સમજાવી કે આ એક નિમિત્ત નૈમિતિક સંબંધ છે, જે જીવોને જગતમાં એ આનંદ વ્યાપવો અને સાતાનો અનુભવ થવો, એ જગતમાં જે થયું તે થાય છે. તો એની સાથે તીર્થંકર ભગવાનની પ્રકૃતિને, એટલે કે એ તીર્થંકર નામ ગોત્રની જે પ્રકૃતિ છે એને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એને કઈ ભગવાનના આત્મા સાથે સંબંધ છે એમ નથી, પ્રભુના આત્મા સાથે એને સંબંધ છે એમ નથી. એમ અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કરી દીધું. પ્રભુનો આત્મા એ બધું કઈ કરે છે એમ નથી, તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. તીર્થંકર પ્રકૃતિ
સાથે એનો સંબંધ છે. તે તીર્થંકરપણા વડે પ્રાપ્ત થતા સકળ વિમળ કેવળ જ્ઞાનથી યુક્ત તીર્થનાથને એટલે ઉપલક્ષણથી સામાન્ય કેવડીને પણ એમાં આવી જાય, અથવા સિદ્ધ ભગવાનને હોય છે. શું હોય છે? ક્ષાયિક ભાવ, કાર્ય સમય સાર સ્વરૂપ ક્ષાયિક ભાવ. આ તીર્થંકર ભગવાનને, કેવડી ભગવાનને, સિદ્ધ ભગવાનને હોય છે. અને આ ક્ષાયિક ભાવ એ જ પૂર્ણ દશા છે, એ આત્માની, જીવની પૂર્ણ શુદ્ધ દશા છે. એવી દશા થાય છે ત્યારે અનંત ગુણોનું પૂર્ણ શુદ્ધ પરિણમન એ પ્રગટ થઈ જાય છે. અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવા અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. આવી દશા હોય છે. આગળ 112મા પાના ઉપર ગુરુદેવ કહે છે, અહીંયા બીજા પેરેગ્રાફમાં, કે ઔદૈક એટલે રાગ દ્વેષ આદિ, ઔપસમિક એટલે સંકિત આદિ. ઉપસમમાં ઔપસમિક સંકિત અને ઔપસમિક ચારિત્ર એમ લીધું હતું ને, 2 વેદ હતા. અને ઔદૈકના તો 21 વેદ કયા. એમાં તો રાગ દ્વેષ આદિ જ બધું આવ્યું. એના બધા ભાવો એવા જ હતા. એની જ વાત કરી. એટલે કે ગુરુદેવે અહીંયા ટૂંકમાં આપણને યાદ રાખવા માટે, અથવા તો એવી શ્રદ્ધા કરવા માટે ટૂંકમાં એવી રીતે સમજાવ્યું છે કે ઔદૈક એટલે રાગ દ્વેષ આદિ, ઔપસમિક એટલે સંકિત આદિ, અને ક્ષયોપસમિક ભાવો એટલે અપૂર્ણ જ્ઞાન આદિ ભાવો, જેના 18 વેદ કયા હતા તે. અને એ ભાવો, હા, ઔદૈક, ઔપસમિક, ક્ષયોપસમિક ભાવો એ સંસારીઓને જ હોય છે, મુક્ત જીવોને નહીં. એ સંસારીઓને હોય છે, મુક્ત જીવોને નહીં. મુક્ત જીવોને તે ભાવ હોતા નથી. ક્ષાયિક ભાવ સંબંધી તો વાત કરી દીધી કે ક્ષાયિક ભાવ છે તે તો તીર્થંકર ભગવાનને, કેવડી ભગવાનને, સિદ્ધ ભગવાનને હોય છે. અને આ ઔદૈક, ઔપસમિક, ક્ષયોપસમિક એવા જે 3 ભાવ કયા એ સંસારીઓને હોય છે. અને 5મો ભાવ જે છે એ તો દરેક જીવનો, એ તો પરિણામિક ભાવ છે, એ તો ત્રિકાળી દ્રવ્યરૂપ ભાવ છે. 5મ ભાવ પરિણામિક. ગુરુદેવ કહે છે કે જુઓ, હવે સાર આવે છે. શું સાર આવે છે? કે પૂર્વોક્ત 4 ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. આ સારભૂત વાત કરી. પૂર્વોક્ત 4 ભાવો, પૂર્વોક્ત એટલે પહેલા જે કહેવાય, હમણાં જે 4 ભાવોની વાત કરી, એ 4 ભાવો ક્ષાયિકાદી, એ ભાવો આવરણ સંયુક્ત, એને આવરણ સંયુક્ત કયા છે. ક્ષાયિકાદી 4 ભાવો કયા? તે આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. ક્ષાયિક ભાવ જે છે એને પણ એમાં લઈ લીધો. એ ક્ષાયિક ભાવ પણ મુક્તિનું કારણ નથી. હવે આ કઈ રીતે વાત કરી, કઈ અપેક્ષાએ કહ્યું? કે બીજા ભાવમાં તો આપણે સમજ્યા, પણ ક્ષાયિક ભાવ પણ એમાં આવી ગયો ને. એ 4 ભાવો મુક્તિનું કારણ નથી એમ કહ્યું તો એ કઈ અપેક્ષાએ કહ્યું એ ગુરુદેવ સમજાવે છે કે ક્ષાયિક પર્યાયમાં કર્મના અભાવરૂપ નિમિત્તપણું છે ને, એ આવરણ સંયુક્ત કહ્યું ને. એટલે એ આવરણ જયારે કહ્યું છે તો પહેલા તો એ આવરણ કઈ રીતે છે એ સમજવું પડે, અને પછી મુક્તિનું કારણ નથી એ બીજી વાત. એ બંને વાત સાથે સમજાવી છે અહીંયા. કે ક્ષાયિક ભાવ એ ક્ષાયિક પર્યાયમાં કર્મના અભાવરૂપ નિમિત્તપણું છે ને. પેલા બધામાં તો કર્મનો સદભાવ છે, ત્યાં તો કર્મ છે બીજા ભાવોની અંદર તો. પણ ક્ષાયિક ભાવ છે એમાં તો પછી કર્મનો ક્ષય થયો, તો કર્મ રહ્યા નહીં, તો પછી કર્મનું નિમિત્તપણું તો કહેવાય નહીં. તો પછી એ આવરણ સંયુક્ત ક્યાંથી કહેવાય?
તો એને અહીંયા સમજાવ્યું છે ગુરુદેવે કે એને આવરણ સંયુક્ત કઈ અપેક્ષાથી કહ્યું કે કર્મના અભાવરૂપ કર્મનું નિમિત્તપણું કહ્યું. કર્મના અભાવરૂપ નિમિત્તપણું છે ને, એટલે એ અપેક્ષાએ એને એ ક્ષાયિક ભાવને પણ આવરણ સંયુક્ત કર્યું છે. એને આવરણ સંયુક્ત કર્યો છે. અર્થાત કેવળીને પણ આવરણ સંયુક્ત કર્યા છે. પણ આ અપેક્ષા જુદી છે કે એમાં નિમિત્ત કઈ રીતે છે નિમિત્તપણું, તો કે કર્મના અભાવરૂપ નિમિત્તપણું. જો નિમિત્તપણું સદભાવરૂપ અને અભાવરૂપ બે પ્રકારે હોય. સદભાવરૂપ નિમિત્તપણું એટલે જેનું નિમિત્તપણું છે એ ત્યાં હોય એ સદભાવરૂપ નિમિત્તપણું, અને બીજા કેટલાક કાર્યો એવા હોય કે જેમાં એ ન હોય ત્યારે એ થાય એટલે એને અભાવરૂપ નિમિત્તપણું કહેવાય. તો આ ક્ષાયિક ભાવ જે છે એમાં સામે કર્મની પ્રકૃતિનો ક્ષય થાય એટલે એવું એ અભાવરૂપ નિમિત્તપણું છે. પણ એ કર્મનો ક્ષય થાય જ. ક્ષાયિક ભાવ હોય ને કર્મનો ક્ષય થાય નહીં એમ બને નહીં. કર્મનો ક્ષય થાય અને અહીંયા એ જ રીતનો ભાવ હોય. એટલે જે ક્ષાયિક પર્યાય છે એ જે થઈ ત્યારે એ ભાવમાં સામે નિમિત્ત તરીકે શું છે તો કે કર્મનો અભાવ છે, પૂર્ણપણે એનો નાશ થઈ ગયો છે, ક્ષય થયો છે. એટલે એ અપેક્ષાએ ક્ષાયિક ભાવને પણ આવરણ સંયુક્ત કહ્યો. આવરણ સંયુક્ત કહ્યો એટલે કે એને કર્મ સાથે સંયુક્તપણું બતાવ્યું. તો કર્મ સાથેનું સંયુક્તપણું આ રીતે છે. બીજા ભાવ જે છે એમાં તો કર્મની પ્રકૃતિઓ છે, સત્તામાં છે, ઉપશમ સૌક્ષમ આ બધામાં જે વિચાર કરીએ તો કર્મની પ્રકૃતિઓ છે જ. પણ અહીંયા તો કર્મની પ્રકૃતિનો ક્ષય થયો, છતાંય એને આવરણ સંયુક્ત એટલે કે કર્મની અપેક્ષા સાથે કેમ કહ્યું, કઈ રીતે કહ્યું, એને કર્મની શું અપેક્ષા, તો કે કર્મના અભાવરૂપ પૂર્ણપણે કર્મનો ક્ષય અભાવ થાય એવું નિમિત્ત, એવી અપેક્ષા થઈ. ખરેખર એ અપેક્ષા છે એમ નથી, પણ અહીંયા નિમિત્તની રીતે વિચાર કરીએ, નિમિત્તની દ્રષ્ટિથી, નિમિત્તની મુખ્યતાથી વિચાર કરીએ તો એમ કહેવાય. વાસ્તવમાં તો ક્ષાયિક ભાવને કોઈની અપેક્ષા નથી. ક્ષાયિક ભાવ છે તો સામે કર્મના ક્ષય થાય છે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ નિમિત્તની અપેક્ષાથી વિચાર કરીએ તો આપણે એમ કહી શકીએ કે જે ક્ષાયિક ભાવ છે એમાં કર્મના અભાવરૂપનું નિમિત્તપણું છે, અને તે અપેક્ષાએ ક્ષાયિક ભાવને પણ આવરણ સંયુક્ત થયું છે. અહીંયા તો પંચમ ભાવરૂપ ધ્રુવનો આશ્રય લેવડાવવો છે ને, તેને ઉપાદેય રૂપ બનાવવા છે. એટલે આ ચાર ભાવોને આવરણવાળા કહેવામાં આવ્યા છે. તથા સાધકને કેવળ જ્ઞાન તો હોતું નથી, અને જો કેવળ જ્ઞાનનું લક્ષ કરવા જાય તો તેને વિકલ્પ ઉઠે છે. એટલે કે કેવળ જ્ઞાનની પર્યાય છે એનું જો એ લક્ષ કરવા જશે તો એને વિકલ્પ ઉઠશે. બીજા ચાર ભાવની અંદર આ ત્રણ ભાવની સાથે આ ચોથો ક્ષાયિક ભાવ, જેમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન એવા 9 ભેદ છે, તો એનું પણ લક્ષ નથી થઈ શકતું. અને જો એનું લક્ષ કરવા જાય તો એને વિકલ્પ ઉઠે છે. કેવળ જ્ઞાનનું લક્ષ કરવા જતા એને વિકલ્પ ઉઠે છે. એકાગ્રતા ત્યાં કેવળ જ્ઞાનનું લક્ષ કરતા નથી થતી, કેમ કે કેવળ જ્ઞાન તો પર્યાય છે, કેવળ દર્શન પણ પર્યાય છે. એટલે ક્ષાયિક ભાવના જે 9 ભેદ કયા એ બધા પર્યાય રૂપ છે, પૂર્ણ દશા છે. એનું લક્ષ કઈ થતું નથી, એનું લક્ષ કરવા જતા તો વિકલ્પ ઉઠે છે. એટલે કેવળ જ્ઞાનને પણ આવરણ વાળું કહ્યું, અને એ પણ મુક્તિનું કારણ નથી એમ કહ્યું. એટલે કે એ પોતાની એ મુક્ત દશા પ્રગટ જે થાય છે એનું કારણ એ પર્યાય નથી એમ કહ્યું છે. એ પર્યાય તો પ્રગટ થાય છે, એ પર્યાય તો પ્રગટ થાય છે. આ મુક્તિનું કારણ નથી એમ કહ્યું એટલે એમાં સમજવાનું શું છે કે પૂર્ણ દશા, આ જે મુક્ત દશા, જે સિદ્ધ દશા જે થાય છે, તો એ સિદ્ધ દશા થવામાં જીવને એની પહેલાની જે દશાઓ છે, સમ્યક્ત્વની દશા છે, એને એ શ્રેણી જડે છે એવી એ જે દશા થાય છે, કે એને કસાય રહિત દશા થાય છે,
એને 13મા ગુણસ્થાનની કેવળ જ્ઞાનની દશા થાય છે કે 14મા ગુણસ્થાનની દશા થાય છે, તો આ બધી જે દશાઓ સિદ્ધ થતા પહેલા જે થાય છે એ બધી અવસ્થાઓ છે ને એ અવસ્થાઓ છે ત્યાં લક્ષ કરતા સિદ્ધત્વ પ્રગટ થતું નથી. 13મા ગુણસ્થાનને આવ્યા પછીથી તો જીવનો પુરુષાર્થ પછી કાંઈ બીજો રહેતો જ નથી. એ તો પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે. એટલે 4 અઘાતી કર્મો છે એ એનો સમય થતા આયુષ પૂરું થતા એ ખરી જાય છે અને 14મા ગુણસ્થાને આવે છે ને પછી આગળ સિદ્ધ થાય છે. પણ કેવળ જ્ઞાન સુધીનો જો વિચાર કરીએ તો એવી જે પર્યાય થવી, એવી શુદ્ધ નિર્મળ પૂર્ણ દશા થવી, એવી દશા થવામાં કોઈ પર્યાયનું લક્ષ કરતા એવી દશા થતી નથી. પણ એવી દશા થવામાં ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરવામાં આવે, ત્યાં એકાગ્રતા કરવામાં આવે, ત્યાં લીનતા થાય અને ત્યાં સ્થિરતા થાય તો જ એવી દશા થાય છે. એમ અહીંયા સમજાવવું છે. કહે છે કે જો ક્ષાયિક પર્યાયમાં કર્મના અભાવરૂપ નિમિત્તપણું છે ને તો તે અપેક્ષાએ ક્ષાયિક ભાવને પણ આવરણ સંયુક્ત ગયો છે, અર્થાત કેવડીને પણ આવરણ સંયુક્ત ગયા છે. અહીં તો પંચમ ભાવરૂપ ધ્રુવનો આશ્રય લેવડાવવો છે તો તેને ઉપાદેય રૂપ મનાવવા, પંચમ ભાવને ઉપાદેય રૂપ બનાવવા. પંચમ ભાવ પરમ પરિણામિક ભાવ એ જ ઉપાદેય છે ને એને ઉપાદેય રૂપ બનાવવા આ 4 ભાવોને આવરણવાળા કહેવામાં આવ્યા છે. તથા સાધકને કેવળ જ્ઞાન તો હોતું નથી અને જો કેવળ જ્ઞાનનું લક્ષ કરવા જાય તો તેને વિકલ્પ ઉઠે છે, એટલે કેવળ જ્ઞાનને પણ આવરણવાળું કહ્યું છે. આ દયાદાનનો ભાવ તો ઔદૈક ભાવ છે, એ તો આવરણવાળો છે જ, કારણ કે તે પોતે જ મલિન છે. જ્યારે ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક ભાવ તો નિર્મળ છે, પરંતુ તેમનો આશ્રય કરવા જાય, તેમનું લક્ષ કરવા જાય તો એને વિકલ્પ થાય, રાગ થાય છે. માટે તેમને પણ આવરણવાળા કહેવામાં આવ્યા છે. એટલે અહીંયા એમ કહ્યું કે આ ક્ષાયિક આદિ 4 ભાવો કયા તે આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. આ પર્યાય છે એનું લક્ષ થતું નથી, એ એકાગ્રતાનો વિષય નથી. એકાગ્રતાનો વિષય, ધ્યાનનો વિષય, ધ્યેય શું છે? ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે અને એનો આશ્રય કરતા તેના અવલંબને નિર્મળ પરિણામ થાય છે અને નિર્મળ પરિણામમાં પૂર્ણ નિર્મળ પરિણામ થાય છે તે પણ તેના જ આશ્રય થાય છે. એટલે ઉપાદેય તો એક જ છે. સમ્યક્ત્વથી માંડી અને કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી દરેક વખતે ઉપાદેય તો પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ જ છે. આખો પુરુષાર્થ એક જ પ્રકારનો છે. એકાગ્રતામાં ફેર છે, ખૂબ એકાગ્રતા થાય છે, દ્રઢતા વધતી જાય છે ને એકાગ્રતા ખૂબ થાય છે, સમય વધારે સમય સુધી ત્યાં એ સ્વરૂપમાં રહે છે, એ બધું વધતું જાય છે. પણ દ્રષ્ટિનો વિષય જે કહ્યો કે જ્યાં દ્રષ્ટિ કરતા સમ્યક્ત્વ પ્રગટ થાય છે એ જ દ્રષ્ટિનો વિષય જે છે ત્યાં જ એકાગ્રતા, લીનતા અને સ્થિરતા કરતા કેવળ જ્ઞાન થાય છે. એટલે ઉપાદેય તત્વ શું છે એ અહીંયા સમજાવવું છે. ઉપાદેય રૂપ તો આ પંચમ ભાવ ધ્રુવ છે અને એ જ આશ્રય કરવા લાયક છે. આવી વાત છે. અહીંયા આગળ છેલ્લી લીટીમાં આપ માના ઉપર કહે છે કે શુદ્ધ પર્યાય મુક્તિ પૂર્ણ આનંદનું કારણ નથી, પરંતુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય મુક્તિનું કારણ છે. મુક્તિનું કારણ, પૂર્ણ આનંદની દશાનું કારણ શુદ્ધ પર્યાય નથી, પણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે તે મુક્તિનું કારણ છે, પૂર્ણ આનંદની દશાનું કારણ છે. આમ અહીં સિદ્ધ કરવું છે. તેથી કહે છે કે ક્ષયોક્ષમ, સંકિત અને ચારિત્ર આદિ રૂપ જીવનો પ્રગટ થયેલો પર્યાય પણ મુક્તિનું કારણ નથી. તો પછી આ મનુષ્યની ગતિના સંસ્થાનને
એ બધું જે છે એ રાગ એ બધો એ મુક્તિનું કારણ ક્યાંથી થાય? એ તો ક્યાંય વાત રહી ગઈ, ક્યાંય વાત રહી ગઈ. આવા નિર્મળ પરિણામ છે એ પણ મુક્તિનું કારણ નથી, પણ ત્રિકાળી ધ્રુવ છે તે જ મુક્તિનું કારણ છે. તો પછી એ સિવાય બાકી બધું આ જે છે રાગ છે એ તો ક્યાંથી મુક્તિનું કારણ થાય એમ કહેવું છે. આગળ અહીંયા 113મા પાના ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે કે પૂર્વોક્ત ચાર ભાવો એટલે કે જે આ સાહિક આદિ ચારે પર્યાય છે તે આવરણ સંયુક્ત હોવાથી તે ભાવોના લક્ષ્ય તો રાગ જ ઉત્પન્ન થાય છે. એ ભાવોનું લક્ષ્ય કરતા તો એને વિકલ્પ થશે અને રાગ થશે. તે કારણે તેમને આવરણ સંયુક્ત ગયા છે અને માટે તેવું મુક્તિનું કારણ નથી. હવે આગળ ટીકાનો ભાવ સમજાવે છે ગુરુદેવ કે ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે. શું કહે છે કે ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ પરમ પંચમ ભાવની પારિણામિક ભાવની ભાવનાથી પંચમ ગતિએ મુમુક્ષુઓ વર્તમાન કાળે જાય છે, ભવિષ્યકાળમાં જશે અને ભૂતકાળમાં ગયા છે. ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ પરમ પંચમ ભાવની ભાવનાથી જીવો મોક્ષે જાય છે, ગયા છે અને જશે. એ વાતને હવે ગુરુદેવ વિસ્તારથી સમજાવે છે કે સત સ્વરૂપ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ ભગવાન આત્મા કે જે નિત્ય ભાવ છે તે ત્રિકાળ નિરુપાધિ સ્વરૂપ છે, એને કોઈ ઉપાધિ નથી. ભગવાન આત્મા ધ્રુવ નિત્યાનંદ અવિનાશી એવો એ નિત્ય ભાવ છે, એ ત્રિકાળ રહેતો ભાવ છે અને એ નિરુપાધિ સ્વરૂપ છે, એમાં કોઈ ઉપાધિ નથી, એને કોઈ ઉપાધિ નથી. એવા નિરંજન નિર્દોષ જેને અંજન નથી એવા નિજ પરમ પંચમ ભાવની પારિણામિક ભાવની, એમ કહ્યું ને કે નિરંજન નિજ પરમ પંચમ ભાવ, એની ભાવનાથી જીવો મોક્ષે જાય છે. સુધે કહે છે કે જુઓ અહીંયા એમ કહ્યું ને કે નિરંજન નિજ પરમ પંચમ ભાવ, નિજ એટલે પોતાનો પારિણામિક ભાવ, પોતાનો પરમ પંચમ ભાવ એટલે પોતાનો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ધ્રુવ દ્રવ્ય, નિજ પોતાનું. પણ એમ નહીં કે તીર્થંકર પરમેશ્વર ભગવાનનો પરમ પંચમ ભાવ, એમ નહીં. કેમ કે એવા તીર્થંકર પરમેશ્વર એવડી એ ભગવાન એમનો પરમ પંચમ ભાવ એનું તો લક્ષ્ય એમણે કર્યું અને એ તો પામ્યા અને એ ભાવ તો એમની પાસે રહ્યો. એ પંચમ ભાવ એમનો પંચમ ભાવ તો એમની પાસે રહ્યો અને ત્યાં એકાગ્રતા કરીને તો એ એવા સ્વરૂપને પામ્યા. એટલે ત્યાં આ જીવ એકાગ્રતા નથી કરી શકતો, આ જીવ તેનો આશ્રય નથી કરી શકતો. એનો આશ્રય એમણે કર્યો. જે જીવ કેવળ જ્ઞાન પામ્યા, કેવળ જ્ઞાન જેમણે પ્રગટ કર્યું છે એ બધાએ પોતાના નિજ પંચમ ભાવનો આશ્રય કર્યો, પોતાના પારિણામિક ભાવ નિરંજન ભાવનો આશ્રય કર્યો, ત્રિકાળી ધ્રુવ ભાવનો આશ્રય કર્યો. એટલે દરેક પોતાના પંચમ ભાવનો આશ્રય કરે છે. ભગવાનનો, તીર્થંકર ભગવાનનો, કેવડી ભગવાનનો એમનો પરમ પંચમ ભાવ તો એમની પાસે રહ્યો. છે કે ત્રિકાળી ધ્રુવ સ્વભાવની, ત્રિકાળી પરમ સ્વભાવની હયાતી સ્વરૂપ એવો જે ચાર પર્યાયોથી ભિન્ન એટલે ચાર પર્યાયોથી રહિત પંચમ ભાવ છે તેની ભાવનાથી એટલે કે પંચમ ભાવની ભાવનાથી
ભાવનાથી એટલે કે એની એકાગ્રતાથી, એની સન્મુખતાથી. ભાવના શબ્દ માટે ગુરુદેવે ઘણી વાર સમજાવ્યું છે કે ભાવનાનો એક અર્થ એવો થાય છે કે એકાગ્રતા, તેની ભાવનાથી. બીજો એક અર્થ એનો રુચિ એવો પણ થાય છે. પણ અહીંયા પંચમ ભાવની ભાવનાથી એટલે એની એકાગ્રતાથી, એની સન્મુખતાથી એવો અર્થ કરવાનો છે. તો આ ભાવના છે, અને આ ભાવના છે તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનો પર્યાય છે. ભાવના જે છે એ તો પર્યાય થઈ ને, એની ભાવના એકાગ્રતા કરીને, એકાગ્રતા થઈ એટલે એવી એ દશા પર્યાય થઈ. તો એ થતા એ જે પોતાની જે દશા થઈ એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો પર્યાય. પરંતુ તે પંચમ ભાવની સન્મુખતાથી પ્રગટ થયેલ છે. પ્રગટે છે કઈ રીતે? કેવા પોતાના પરિણામ થયા, તો એ થયા કઈ રીતે? તો પંચમ ભાવની સન્મુખતાથી પ્રગટ થયા છે. પર્યાયની સન્મુખતાથી પ્રગટ નથી થતા. ગમે તેવી નિર્મળ પર્યાય હોય, પણ એ પર્યાયની સન્મુખતા, એની એકાગ્રતા થતી નથી ને એનાથી તો એવા ભાવ પ્રગટ થતા નથી. એનું લક્ષ કરવા જશે પર્યાયનું તો એને વિકલ્પ થશે, રાગ થશે. તેથી કહે છે કે પંચમ ભાવની, નિજ પંચમ ભાવની ભાવનાથી એ મુક્તિ રહે છે, એને મુક્તિ છે. પણ પર્યાયની ભાવનાથી મુક્તિ છે એમ નહીં. આગળ 114 પાના ઉપર અહીંયા કહે છે, બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં તો જેને પોતાનું હિત કરવું હોય એની વાત છે. પરને આધીન કાંઈ નથી, બધું સ્વને આધીન છે, એની વાત છે. એ છે કે પરમ પંચમ ભાવ એટલે દ્રવ્યનો ત્રિકાળ એક રૂપ હયાતી વાળો સ્વભાવ. પરમ પંચમ ભાવ એટલે દ્રવ્યનો ત્રિકાળ, ત્રણેય કાળે રહેતો, એક રૂપ રહેતો, હોવાપણે રહેતો એવો એનો સ્વભાવ, હયાતી વાળો સ્વભાવ. જેનું અસ્તિત્વ હોવાપણું ત્રિકાળ છે એવો એક રૂપ રહેતો એ દ્રવ્યનો ત્રિકાળ સ્વભાવ, અને એવો સતરૂપ નિજ ત્રિકાળી ભગવાન આત્મા જ મુક્તિનું કારણ છે. અર્થાત જેમાં મુક્તિના અનંત 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 પર્યાયો પડ્યા છે, તેમાં એકાગ્ર થતા મુક્તિનો પર્યાય પ્રગટ થાય છે. પણ ક્ષારોક્ષમિક આદિ જે 4 ભાવ કયા, એ ભાવમાં એકાગ્ર થતા એ ક્ષાયિક ભાવ પ્રગટ થતો નથી, એટલે કે મુક્તિનો પર્યાય પ્રગટ થતો નથી. બીજી રીતે કહેવું હોય તો એમ પણ કહેવાય કે ક્ષાયિક ભાવના આશ્રય ક્ષાયિક ભાવ પ્રગટ થતો નથી, પણ ત્રિકાળી શુદ્ધ ભાવના આશ્રય ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે. ચોથે, પાંચમે, છઠ્ઠે આદિ સ્થાનોમાં કદાચ ક્ષાયિક સંકિત હોય તો પણ તેમાં એવા ક્ષાયિક સંકિતમાં જે નિર્મળ પરિણામ છે, પર્યાય છે, એમાં એકાગ્ર થવાથી કાંઈ કેવળ જ્ઞાન થતું નથી. પણ જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એને આ સંકિત થાય છે, ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, ધર્મની શરૂઆત થાય છે. અને જે રીતે એને સંકિત પ્રગટ કર્યું, એટલે કે ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરીને એ પરિણામ પ્રગટ કર્યા, એ જ રીતે આખો માર્ગ છે. ફક્ત ફેર એટલો છે કે જેમ 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 એ સ્વરૂપને વિશે એકાગ્રતા વધારતો જાય છે, તેમ 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 શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, સ્વરૂપને વિશે વિનતા થતી જાય છે. અને એક સમય એવો આવે છે કે પોતે જેવા પોતાના ત્રિકાળી સ્વભાવમાં સ્થિર થઈ જાય છે, એટલે એ શ્રેણી ચડી જાય છે. શ્રેણી ચડી જાય છે એટલે પોતાના સ્વભાવમાં, ત્રિકાળી ભાવમાં એ સ્થિર થઈ જાય છે, એ રૂપ થઈ જાય છે, કોઈ બે પણ રહેતું જ નથી. એટલે પૂર્ણ દશા પર્યાયમાં પ્રગટ થઈ ગઈ, પોતે એ ભાવે થઈ ગયો, પોતે એ ભાવે થઈ જાય. આગળ કહે છે કે એક સમયમાં જે પૂર્ણ સ્વરૂપ
ત્રિકાળ વસ્તુ છે તેની સત્તાનો સ્વીકાર કરવો તે સમ્યક દર્શન છે. પૂર્ણ શુદ્ધ સ્વરૂપ તેની સત્તાનો સ્વીકાર કરવો તે સમ્યક દર્શન છે. જેવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવું શુદ્ધ સ્વરૂપ એને સ્વીકારવું એ સમ્યક દર્શન છે. કેમ કે એવો સ્વીકાર થાય તો એની શ્રદ્ધા થાય છે, તો એની શ્રદ્ધા થઈ એટલે સંતતિ થઈ. પણ તે સ્વીકાર કેવડો મોટો છે કે જે સ્વીકાર કરીએ છીએ ને એ ત્રિકાળી પોતાના સ્વરૂપનો સ્વીકાર એ બહુ મોટી વાત છે એમ કે છે. એ સ્વીકાર કેવડો મોટો છે. કેમ કે એક સમયના કેવળ જ્ઞાનના પર્યાયમાં પણ તે વસ્તુ આવતી નથી. એટલે કે આ જે સ્વીકાર કરીએ છીએ એ ત્રિકાળી ધ્રુવનો સ્વીકાર કરીએ છીએ, તો એ ત્રિકાળી ધ્રુવ છે એવું જ્ઞાન અને એવું માન અને એવી શ્રદ્ધા થાય છે. પણ ત્રિકાળી ધ્રુવ કે કેવળ જ્ઞાનના પર્યાયમાં પણ એ વસ્તુ આવતી નથી. ધ્રુવ પર્યાયમાં આવતું નથી. ધ્રુવ પર્યાયમાં આવતું નથી. પર્યાય ક્ષણિક છે, પર્યાયનો નાશ થાય છે. ધ્રુવ છે તે પર્યાયમાં આવતું નથી. કેમ કે એક સમયના કેવળ જ્ઞાનના પર્યાયમાં પણ તે વસ્તુ આવતી નથી. તેમજ કેવળ જ્ઞાનનો પર્યાય થયો તો પણ તેમાં એટલે ધ્રુવમાં ત્રિકાળી જે વસ્તુ જે છે એમાં કાંઈ ઘટાડો થયો નહીં, એવો થતો નથી. કેવળ જ્ઞાનની પર્યાય થઈ તો પણ પૂર્ણ દશા પ્રગટ થઈ, અનંત ગુણોની પૂર્ણ દશા પ્રગટ થઈ તો પણ ત્રિકાળી ધ્રુવમાં કાંઈ ઘટાડો થતો નથી. અર્થાત જ્યાં વધઘટ નથી એવો એ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ ભગવાન આત્મા છે. કારણ કે વધઘટ તો તેની દશામાં છે, અવસ્થામાં છે, અને દશામાં વધઘટ થવા છતાં અંદર દ્રવ્યમાં વધઘટ છે નહીં. ત્રિકાળી દ્રવ્યમાં કોઈ વધઘટ નથી. ગુરુદેવ કહે છે કે અરે રૌદ્ર ધ્યાનના ક્રૂર પરિણામ વખતે પણ ધ્રુવ સ્વરૂપ તો એવું ને એવું જ છે. એમાં કાંઈ બગાડ કે સુધાર છે નહીં. આપણે પણ ઘણી વાર એ વાત તો કરી છે કે ગમે તે પર્યાયમાં આ જીવ ગયો તે છતાંય એ ત્રિકાળી જે ચીજ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એમાં કાંઈ બગાડ થયો નથી. એને ગમે તેવા ગંદામાં ગંદા ભાવ, હલકામાં હલકા ભાવ, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ, ખરાબમાં ખરાબ હિંસાના ભાવ કર્યા હોય તે છતાંય એનું દ્રવ્ય જે છે એ મલિન નથી થયું. એમાં કાંઈ બગાડ થતો જ નથી. પૂર્ણ આનંદ અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, પૂર્ણ આનંદ અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવી પર્યાય થાય તો પણ વસ્તુમાં કાંઈ ઘટાડો થતો નથી. વસ્તુ તો વસ્તુપણે ધ્રુવ રૂપ એક રૂપ જ છે, એક રૂપ જ પડી છે. ત્રિકાળ વસ્તુ ધ્રુવ રૂપ એક રૂપ જ પડી છે અને તેથી તેને અહીંયા નિરુપાધિ સ્વરૂપ કહી છે. આવું તત્વ છે. કહે છે કે આવો જે નિરંજન નિજ પરમ પંચમ ભાવ છે તેની ભાવનાથી, એટલે કે પંચમ ભાવની ભાવનાથી, પંચમ ભાવની એકાગ્રતાથી, ભાવના એટલે એકાગ્રતા, એની ભાવનાથી જીવો મોક્ષ પામે છે એમ કહ્યું ને. તો કે છે કે આ જે પંચમ ભાવની ભાવના એકાગ્રતા, એ એકાગ્રતા શું છે? એકાગ્રતા તો પર્યાય છે, પરંતુ તે પર્યાયની એકાગ્રતા નથી. એ એકાગ્રતા તો પંચમ ભાવની છે. પોતાના ત્રિકાળી ધ્રુવ ભાવની એકાગ્રતા તો છે. એકાગ્રતા કરવા વાળી તો પર્યાય છે. એ પર્યાયની એકાગ્રતા નથી કરતી, પણ પર્યાય ધ્રુવની એકાગ્રતા કરે છે. પરમ પંચમ ભાવની એકાગ્રતા છે એમ કેવું છે. તો તેનાથી પંચમ ગતિએ મુમુક્ષુઓ, પંચમ ગતિ મુમુક્ષુ, પંચમ ગતિ એટલે કઈ ગતિ? પાંચમી ગતિ કઈ ગતિ? સિદ્ધની ગતિ. પંચમ ગતિએ મુમુક્ષુઓ જાય છે.
પંચમ ગતિ એટલે સિદ્ધની ગતિ. પંચમ ગતિએ મુમુક્ષુ જાય છે, ભૂતકાળમાં ગયા છે, વર્તમાનમાં જાય છે, અને ભવિષ્યમાં પણ એ જ રીતે જશે. પરમ સ્વરૂપ ભગવાન આત્મા કે જે ધ્રુવ છે તે હું છું, પણ પર્યાય ધ્રુવ એટલે ધ્રુવમાં નથી, એટલે મારામાં નથી. ધ્રુવ હું છું, ધ્રુવ તે હું છું, તો મારામાં પર્યાય નથી. એવી પંચમ ભાવની ભાવનાથી મુમુક્ષુઓ પંચમ ગતિએ જાય છે, સિદ્ધ થાય છે. આ વાત કરી એટલે કોઈ અહીંયા પ્રશ્ન કર્યો પાના નંબર 115 ઉપર કે છે કે પણ એવો નિર્ણય કરનાર તો પર્યાય છે ને, અર્થાત ભાવના એ પર્યાય છે ને. તો બરાબર છે, નિર્ણય થયો પર્યાયની અંદર. ગુરુદેવ કહે છે હા, નિર્ણય કરનાર તો પર્યાય છે, અર્થાત એ ભાવના એકાગ્રતા એ પણ પર્યાય છે. નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ભાવના છે, અને ભાવના તે પર્યાય છે. છતાં પણ ભાવના તો પંચમ ભાવની જ છે એમ કેવું છે. ભાવના એ પોતે પર્યાય છે, પણ એ ભાવનામાં એનો વિષય શું છે? એકાગ્રતા ક્યાં છે? એકાગ્રતા તો પંચમ ભાવને વિશે છે. એને વિષય બનાવ્યો છે. એકાગ્રતાનો વિષય શું છે? ક્યાં એકાગ્રતા કરી છે? એની એકાગ્રતાનો વિષય શું છે? પંચમ ભાવ છે. એ વાત અહીંયા કેવી છે. એકાગ્રતા દ્વારા, એકાગ્રતા કહો કે ધ્યાન કહો એક જ વાત છે. ધ્યાનને માટે ગુરુદેવે ઘણી વાર એ કહ્યું છે કે એકાગ્રતા ધ્યાન, એમાં એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના નિર્મળ પરિણામ થાય છે. પણ એ એકાગ્રતા જ્યાં કરી, એ એકાગ્રતાનો વિષય શું? શેના વિશે એને એકાગ્રતા કરી? એ ત્રિકાળી દ્રવ્ય છે, એ પંચમ ભાવ છે. એ પર્યાય નથી. જ્યાં એકાગ્રતા કરી છે, એકાગ્રતાનો વિષય જે છે એ પર્યાય નથી એમ કે છે. ભાવના કાંઈ પર્યાયની કે રાગની કે નિમિત્તની નથી. એ તો ત્રિકાળી દ્રવ્યની ભાવના કરી છે, ત્રિકાળી દ્રવ્યની એકાગ્રતા કરી છે. આગળ કહે છે કે જેનું કાયમ એક રૂપપણું છે, જે કાયમ એક રૂપ છે, એવા પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિએ એટલે કે સિદ્ધની ગતિએ મુમુક્ષુઓ એટલે કે મોક્ષના અભિલાષી જીવો વર્તમાન કાળે જાય છે. વાત બરાબર છે. અત્યારે પણ મહાવિદેવ ક્ષેત્રમાં વીસ તીર્થંકર ભગવાન, કેટલાય કેવડી ભગવાન બિરાજે છે, અને ત્યાં જીવો અત્યારે પ્રભુની નિદ્રામાં, વિનેશ્વર ભગવાનની નિદ્રામાં, હરિયન પરમેશ્વરની નિદ્રામાં મહાવિદેવ ક્ષેત્રમાંથી જીવો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને સિદ્ધ થાય છે. કહે છે કે અત્યારે પણ મહાવિદેયમાંથી જાય છે. મહાવિદેયમાં ભગવાન સાક્ષાત બિરાજે છે, અને ત્યાં અત્યારે પણ મુક્તિને પામનારા જીવો છે. વળી મુનિવરે એમ કહ્યું ને કે ભવિષ્ય કાળે જશે, એ પણ આ જ રીતે જશે. ભવિષ્ય કાળે પણ એ જ રીતે મુક્તિમાં જશે. એ જ રીતે એટલે ત્રિકાળી ભગવાન આત્મા પંચમ ભાવની ભાવના કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટ કરશે, અને પછી ભવિષ્યમાં પણ એ રીતે મુક્તિને પામશે. એટલે કે ભવિષ્યમાં પણ આ રીતે જ મુક્તિ છે, મુક્તિ બીજી રીતે નથી. એક જ માર્ગ છે, મુક્તિનો પંથ એક જ છે. ભૂતકાળમાં પણ એ જ હતો. ભૂતકાળમાં પણ અનંત કાળ ગયો, એમાં અનંત જીવો સિદ્ધપદને પામ્યા. અનંત જીવો સિદ્ધપદને પામ્યા, તો એ બધા ત્રિકાળી ધ્રુવની ભાવનાથી પામ્યા. દેવે પણ એ વાત કરી છે કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ. આત્મસિદ્ધિની 36મી ગાથામાં એ વાત આવી છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ. ત્રણ કાળમાં, ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં એક જ પંથ છે, એક જ માર્ગ છે. મોક્ષનો માર્ગ એક જ છે. આગળ
પાના નંબર 116 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, અહીં ત્રણેય કાળે એક જ માર્ગ છે એમ કહ્યું છે. અર્થાત ગયા કાળમાં પણ આ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ આત્માની ભાવનાથી જીવો મુક્તિને પામ્યા છે. વર્તમાન કાળમાં પણ આ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ આત્માની જે આ શુદ્ધ ભાવ છે જેને શુદ્ધ ભાવ કહ્યો. ભાવ એટલે પર્યાયરૂપ ભાવ નહીં, અહીંયા દ્રવ્યરૂપ ભાવની વાત છે. જે આ શુદ્ધ ભાવ તેની ભાવનાથી જીવો મુક્તિને પામે છે અને ભવિષ્ય કાળમાં પણ એની જ ભાવનાથી જીવો મુક્તિને પામશે. બીજો કોઈ માર્ગ નથી. તો આ રીતે આપણે અહીંયા દાખલા 41 પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આ ગાથા પછીના જે શ્લોક છે તે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ